સર્વે વિદ્યાર્થીઓને નમસ્કાર. ધોરણ 9ના વિભાગ ડીના પ્રકરણ 4ના તમામ દાખલાઓના સોલ્યુશનનો આ વિડીયો છે. એમાં પહેલો દાખલો છે બિંદુઓ -2 0 અને 0 3 નીચે આપેલા કયા સમીકરણનો ઉકેલ છે. તો અહીંયા સમીકરણ આપ્યું છે x - y = -5. હવે અહીંયા બે આપ્યા છે બિંદુઓ. પહેલા વખત આપણે બિંદુ લઈએ -2 અને 0 એટલે x બરાબર -2 અને y બરાબર 0. સમીકરણ છે x - y બરાબર -5. હવે આ જ્યાં x છે ત્યાં xની જગ્યાએ આપણે xની કિંમત મૂકીએ. આ માઇનસ સમીકરણમાં છે અને yની જગ્યાએ yની કિંમત મૂકીએ. તો -2 માંથી 0 જાય તો -2. અહીંયા -2 છે, અહીંયા -5 છે. બંને જવાબ સરખા આવ્યા નથી. ડાબી બાજુ બરાબર જમણી બાજુ નથી. માટે આપણે એવું કહી શકીએ કે -2 0 ઉકેલ નથી. એવી રીતે આ બીજો બિંદુ આપ્યું છે 0 અને 3. પહેલો યામે x યામ કહેવાય, બીજો યામે y યામ. એટલે x બરાબર 0, y બરાબર 3. સમીકરણ છે x - y બરાબર -5. આ સમીકરણમાં જ્યાં x છે ત્યાં આપણે 0 મૂકીએ, જ્યાં y છે ત્યાં આપણે 3 મૂકીએ. તો 0 - 3 એટલે -3 અને અહીંયા છે -5. આ બાજુ પણ સરખી આવતી નથી. માટે એવું કહી શકાય કે 0 અને 3 પણ આ સમીકરણનો ઉકેલ નથી. હવે આ બે દાખલા મેં તમને અહીંયા ગણીને બતાવ્યા છે. હવે આપણે આ બીજું સમીકરણ છે જેમાં મેં તરત ડાયરેક્ટ જ કિંમત મૂકી છે. એટલે વિડીયોમાં બહુ સમય ના જાય અને તમને સમજણ પડે, ખ્યાલ આવે. તો હવે સમીકરણ છે 3x - 2y બરાબર -6. એમાં x બરાબર -2. બિંદુ આને આ જ લેવાના છે, -2 અને 0 અને 0 અને 3. હવે સમીકરણ બદલાય છે. તો અહીંયા 3x - 2y બરાબર -6, જ્યાં x બરાબર -2 અને y બરાબર 0. સમીકરણની અંદર જ્યાં x છે 3 લખવાના, જ્યાં x છે ત્યાં xની કિંમત મૂકીએ, y છે ત્યાં yની કિંમત મૂકીએ. તો અહીંયા 3 દુ 6. કોઈ પણ સંખ્યાને 0 જોડે ગુણો એટલે 0 થઈ જાય. અહીંયા -6 માંથી 0 જાય એટલે -6. ડાબી બાજુ બરાબર જમણી બાજુ બંને સરખી આવી એટલે આપણે એવું કહી શકીએ કે -2 0 એ આપેલ સમીકરણનો ઉકેલ છે. તે જ રીતે હવે x બરાબર 0 લેવાના છે, y બરાબર 3. તો આ સમીકરણમાં જ્યાં x છે ત્યાં 0 મૂકીએ, જ્યાં y છે ત્યાં 3. તો 3 કોઈ પણ સંખ્યાને 0 જોડો ગણ એટલે 0. 3 દુ 6. અહીંયા -6 બરાબર સરખું આવ્યું એટલે 0 3 એ આપેલ સમીકરણનો ઉકેલ છે. હવે આપણે દાખલા નંબર 2, જેમાં નીચે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપ ax + by + c સ્વરૂપમાં દર્શાવો અને a + 2b - c ની કિંમત મેળવો. હવે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સમીકરણને જ્યારે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવું હોય ત્યારે બરાબરની જે આ બાજુ જે આપેલું હોય એને બરાબરની આ બાજુ લઈ આવવાનું અને નિશાની બદલાઈ જશે. પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. અહીંયા -2y છે, બરાબરની આ બાજુ આવે એટલે +2y. આ +7 છે, બરાબરની આ બાજુ આવે એટલે -7 બરાબર 0. આ એનું પ્રમાણિત સ્વરૂપ થયું. ફરી એકવાર સમજાવું. બરાબરની આ બાજુ જે હોય એને બરાબરની આ બાજુ લઈ આવવાનું, નિશાની બદલાઈ જાય. આપણને ખબર છે કે x જોડે જ y લાગે, xની બાજુમાં જ y હોય છે એટલે આપણે અહીંયા નજીક લખ્યું. એટલે અહીંયા 2y છે, આ બાજુ આવે એટલે +2y, 7 અહીંયા આવે એટલે -7. હવે આપણે જાણીએ છીએ કે x એ ચલ છે, y એ ચલ છે અને આ અચળ પદ છે. x જોડે જે ગુણાયું હોય એને a કહેવાય, y જોડે જે ગુણાયું હોય એને b કહેવાય. એટલે b બરાબર 2 અને અચળ પદ છે -7. નિશાની સાથે આપણે લખીએ છીએ. હવે આપણને અહીંયા જે કિંમત મેળવવા કીધી છે એ a + 2b - c. હવે અહીંયા a બરાબર કેટલી આપણને કિંમત મળી? 5. b બરાબર કેટલી કિંમત મળી? 2. અને c બરાબર કેટલી કિંમત મળી? -7. હવે અહીંયા આ 5, 2 દુ 4 અને માઇનસ પ્લસ. તો અહીંયા 5 + 4 + 7 એટલે 9 ને 7 16. તો આપણે અહીંયા એની કિંમત મેળવી તો કે a + 2b - c.
તો એની કિંમત આપણને કેટલી મળી? 16. હવે એ જ રીતે આપણને એક બીજું સમીકરણ આપ્યું છે અને એને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું છે. અહીંયા બરાબરની આ બાજુ -7 છે, -7ને આ બાજુ લાવો એટલે +7 થઈ જાય. આ એનું પ્રમાણિત સ્વરૂપ થયું. એક્સ જોડે જે ચલ ગુણાયો હોય એને એ કહેવાય, વાય જોડે કશું નથી ગુણાયું એટલે 1 અને માઇનસની નિશાની છે એટલે -1 અને સી બરાબર 7. હવે અહીંયા પણ આપણે a વત્તા 2b - c અંદર એની કિંમત મૂકીએ 2, બીની કિંમત મૂકીએ -1 અને સીની કિંમત 7. હવે આ +2 2 × 2 એટલે -2, અહીં માઇનસ છે એટલા માટે અને -7 +2 અને -2 ગયા તો આની વેલ્યુ મળી આપણને -7. હવે એ જ રીતે આપણે દાખલો 3, ત્રીજા દાખલાનો પહેલો દાખલો 2, 3 એ 7x - 3y બરાબર a નો એક ઉકેલ હોય તથા a + 1 એ 2x + y બરાબર b નો એક ઉકેલ હોય તો a અને b ની કિંમત શોધો. હવે અહીંયા પહેલો યામ છે હંમેશા xની કિંમત કહેવાય અને બીજો યામ છે yની કિંમત. એટલે x બરાબર 2, y બરાબર 3. ઇક્વેશન આપ્યું છે 7x - 3y બરાબર a. એમાં જ્યાં x છે ત્યાં આપણે xની કિંમત મૂકીએ, y છે ત્યાં આપણે yની કિંમત મૂકીએ. હવે 7 દુ 14 અને 3 તારી 9 એટલે અહીં બરાબર a. તો 14માંથી 9 જાય તો 5. તો a બરાબર આપણને મળે છે 5. હવે આપણને a + 1 એટલે 5 + 1 એટલે આપણને મળશે 6. રકમમાં આપ્યું છે કે a અને a + 1. તો હવે આપણે a બરાબર 5 અને a + 1 બરાબર 6. એટલે x બરાબર 5 અને y બરાબર 6. હવે આપણી પાસે જે સમીકરણ આપ્યું છે કે 2x + y બરાબર b ની અંદર આની કિંમત મૂકવાની છે. તો હવે જ્યાં x છે ત્યાં 5 મૂકીશું, y છે ત્યાં 6 મૂકીશું. 5 દુ 10 અને +6 એટલે b બરાબર 16. તો આપણને કિંમત મળી a બરાબર 5 અને b બરાબર 16. બીની કિંમત મળી છે આપણને 16. હવે આપણે જોઈએ દાખલા નંબર 3નો બીજો દાખલો કે 3x - 5y બરાબર 30. આ સમીકરણ આપેલું છે એના આપણે 4 ઉકેલ શોધવાના છે. હવે આ દાખલાની અંદર બધાના જવાબ જુદા જુદા હોઈ શકે છે કારણ કે તમે જે કિંમત yની ધારશો એ પ્રમાણે તમને xની કિંમત મળે. સમીકરણ છે 3x - 5y બરાબર 30. હવે આ -5y છે ને આપણે આ બાજુ લઈ જઈશું, માઇનસ છે આ બાજુ હશે એટલે પ્લસ. તો 3x બરાબર 30 + 5y અને x જોડે જે ચલ ગુણાયો હોય આના છેદમાં આવે. હવે અહીંયા આપણે yની જુદી જુદી કિંમત લઈશું એટલે આપણને xની કિંમત મળશે. તો સૌથી પહેલાં આપણે જે લેવી હોય એ લેવાય. અહીંયા મેં લીધી છે y બરાબર 0. સમીકરણની અંદર આ 30 એમને આ +5 એમને જ્યાં y છે ત્યાં yની જગ્યાએ 0 મૂકીએ છેદમાં 3. કોઈ પણ સંખ્યાને 0 જોડો ગુણો એટલે 0. 30 + 0 એટલે 30 અને 30/3 એટલે 10. આ કિંમત xની મળી છે એટલે પહેલાં લખવાની 10 અને y બરાબર 0. ભૂલથી 0 10 નહીં લખી લેવાનું. હવે હું સરળતા ખાતર આપણો છેદ ઉડી જાય, છેદમાં 3 છે એ ઉડી જાય એટલે હું y બરાબર 3 લઉં છું. તો અહીંયા 30 5 તારી 15, 30 + 15 એટલે 45 અને 45/3 એટલે 15. તો ઉકેલ મળે છે 5, 3. તમારે જે કિંમત લેવી હોય એ લઈ શકો છો. હવે હું -3 લઉં છું. તો જ્યાં 3 yની કિંમત છે ત્યાં -3 મૂકીએ. તો અહીંયા 30 - 15, 30માંથી 15 જાય તો 15 અને 15/3 એટલે આપણને 5 તારી 15 એટલે 15/3 થશે એટલે અહીંયા આપણને મળશે 5. 3 ઉડશે એટલે રહેશે 5. તો અહીંયા આપણને કિંમત શું મળી? તો કે 5 અને -3. 5 તારી 15, 3 3 ઉડી જશે એટલે 5 વધશે એટલે x યામ 5 અને y યામ -3. હવે y બરાબર 6 લેતા તો અહીંયા જ્યાં y છે ત્યાં હું 6 મૂકું છું. તો 30 6 35, 30 + 30 એટલે 60, 60/3. તો 60/3 એટલે 20 તારી 60. તો આપણને x યામ મળે છે 20 અને y યામ મળે છે 6. બિંદુઓના ઉકેલ 4 4 લખી દઈએ. 10 0, 15 3, 5 -3 અને 20 6. આ 4 ઉકેલ આપણને મળે છે. એવી જ રીતે હવે
દાખલો નંબર 4, બિંદુઓ 0 -8, 3 -4 નીચે આપેલ કયા સમીકરણના ઉકેલ છે? હવે આપણે દાખલા કરી ગયા, જ્યાં x યામ છે 0, y યામ છે -8. હવે આ સમીકરણ છે 2x + 5y = 20, જ્યાં x છે ત્યાં 0 મૂકીએ, y છે ત્યાં -8. હવે અહીંયા કોઈ પણ સંખ્યાને 0 જોડો એટલે ગુણો એટલે 0 થઈ જાય. 8 × 5 = 40. હવે આ -8 છે એટલે -40 અને અહીંયા 20 છે. બંને બાજુ સરખી નથી એટલે 0 અને -8 ઉકેલ નથી. એવી જ રીતે હવે 3 અને -4, પહેલો યામ x, બીજો યામ y. સમીકરણ છે 2x + 5y = 20, એમાં x = 3 અને y યામ બરાબર -4 મૂકી અને આ વિદ્યાર્થી મિત્રો આ દાખલો તમારે જાતે કરવાનો છે. એનો શું જવાબ આવે છે તમે મને કોમેન્ટમાં જણાવજો. હવે દાખલો નંબર 2, 4x - 3y = 24. હવે અહીંયા x બરાબર 0, y બરાબર -8. જ્યાં x છે ત્યાં આપણે 0 મૂકીએ, જ્યાં y છે ત્યાં આપણે -8 મૂકીએ. કોઈ પણ સંખ્યાને 0 જોડે ગુણે એટલે 0. 8 તાલી 24, અહીં માઇનસ પ્લસ બંને બાજુ સરખા આવ્યા માટે 0, 8 એનો ઉકેલ છે. હવે x બરાબર 3 અને y બરાબર -4. જ્યાં x છે ત્યાં 3 મૂકીએ, જ્યાં y છે ત્યાં -4. તો આપણને ખબર છે કે 4 તાલી 12, અહીંયા પ્લસ અને 12 + 12 એટલે 24. ડાબી બાજુ બરાબર જમણી બાજુ આવે છે એટલે આપણે કહી શકીએ કે આ એનો ઉકેલ છે. અને વિભાગ ડીના ચોથા પ્રકરણનો 5મો અને છેલ્લો દાખલો કે જેમાં સમીકરણ આપેલું છે એને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું છે અને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવ્યા પછી એની આ કિંમત મેળવવાની છે. તો આપણે અગાઉ શીખી ગયા છે, પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવું હોય તો બરાબરને આ બાજુ લઈ આવવાનું, -2y ને આ બાજુ લાવો એટલે +2y, 7 ને આ બાજુ લાવીએ એટલે -7 = 0. હવે અહીંયા x જોડે જે ગુણાયું હોય એને a કહેવાય, y જોડે જે ગુણાય એને b કહેવાય અને અચળ પદને c કહેવાય. હવે આ આપણને રકમમાં આપેલું છે 2a - b - 3c. જ્યાં a છે ત્યાં a ની કિંમત મૂકું છું, b છે ત્યાં b ની કિંમત અને c છે ત્યાં c ની કિંમત. 3 × 2 = 6, -2 અને 7 તારીખ 21. આ માઇનસ છે એટલે પ્લસના માઇનસ થઈ જશે. હવે 21 ને 2 23, પ્લસ 23માંથી 6 જાય તો -17. મોટી સંખ્યા માઇનસ છે એટલે જવાબ માઇનસમાં આવશે. એ જ રીતે હવે આને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું છે. આ 7 છે, 7 આ બાજુ આવે એટલે -7 = 0. x જોડે જે ગુણાય એને a કહેવાય, y જોડે જે ગુણાય એને b. અહીં નિશાની ખાસ ધ્યાનમાં લેવાની છે. અહીંયા માઇનસ છે એટલે -3 અને આ c -7. હવે આની અંદર જ્યાં a છે ત્યાં a ની કિંમત મૂકીએ 4. આ માઇનસ અંદર રકમમાં જ આપેલું છે, એની કિંમત છે -3 અને આ -7. 4 × 2 = 8, પ્લસ અને 7 તારીખ 21. તો 8 ને 3 11, 11 - 21 એટલે -10. વિદ્યાર્થી મિત્રો, વિભાગ ડી પ્રકરણ 4ના 5 દાખલાનું આ સોલ્યુશન છે. વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.